નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ની અંદર આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે સુવાહક અને વિદ્યુત ક્ષેત્ર. તમને એમ થયું બીજા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર આવે હો. આ ટોપિકની શરૂઆત કરીએ એ પહેલાં તમને સુવાહક કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. કોને કહેવાય તો હું એની ગુજરાતીમાં વ્યાખ્યા દઉં. જો જે પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે હોય એને સુવાહક કહેવાય. જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે હોય એને સુવાહક કહેવાય. તો પહેલાં એની વ્યાખ્યા લખીએ આપણે કે જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તેને સુવાહક કહે છે. હવે સુવાહક બને કઈ રીતે? બધી જ ધાતુ છે ને એ સુવાહક ગણવામાં આવે. શું કામ? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન ખૂબ વધારે હોય. પણ આ બને કઈ રીતે સુવાહક એ સમજવાનો પ્રયત્ન કરીએ. એના માટે આપણે એક એલ્યુમિનિયમનો ટુકડો લઈએ. હવે આ એલ્યુમિનિયમનો ટુકડો તમને ખબર છે એના અસંખ્ય પરમાણુનો બનેલો હોય. આમાં પાર વગરના અસંખ્ય પરમાણુ હશે. એલ્યુમિનિયમ એક પ્રકારની ધાતુ જ છે, બરાબર ને? ને એને આપણે સુવાહક ગણીએ છીએ. શું કામ? તો એ આપણે સમજીએ. તો આમાં એના અસંખ્ય નાના નાના પરમાણુ છે. આ પરમાણુ કોના છે? તો કે એલ્યુમિનિયમના. હવે આ પરમાણુની અંદર જો તમે દાખલ થાવ, એલ્યુમિનિયમના આ પરમાણુમાં તમે દાખલ થાવ તો શું જોવા મળે? તો આને આપણે હવે ઝૂમ કરીએ. તો આના કેન્દ્રમાં જાઓ ને તો એના કેન્દ્રમાં 13 પ્રોટોન હોય. અને 13 પ્રોટોનને લીધે કેટલો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય? તો કે +13. એટલે એનું કેન્દ્ર છે એ ધન વિદ્યુત ભારિત હશે. અને વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ રાસલીલા રમતા હોય, બરાબર ને? પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. હવે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે એટલે એમાં 13 પ્રોટોન હશે અને 13 ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોન રચના તમે ભણી ગયા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન હશે. એટલે ટોટલ કેટલા થયા? 2 અને 8 10. અને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 3 ઇલેક્ટ્રોન. હવે આ છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે ઓછું આકર્ષી બળ ધરાવે. જો ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય, પણ આ કેન્દ્રથી ઘણા બધા દૂર છે. એને લીધે આ બંને વચ્ચે આકર્ષણ ઓછું હોય. ને આકર્ષણ ઓછું હોય ત્યારે આ ગમે ત્યારે આ છટકી જાય. એટલે ધારો કે આ પરમાણુમાંથી છટકી ગયો, આ કક્ષામાંથી, એટલે એ પરમાણુની બહાર નીકળી ગયો. અને જેવો જ ઇલેક્ટ્રોન પરમાણુની બહાર નીકળે એટલે આવડો આ જે પરમાણુ છે એ ધન આયન બની જાય. તો થયું હું આ પરમાણુ જ્યારે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે આ પરમાણુ કેવો થઈ જશે? ધન આયન. અને બહાર નીકળેલો ઇલેક્ટ્રોન છે એ આ ધાતુમાં આટા મારતો હોય. બહારની નહીં જઈ શકે. પરમાણુની બહાર નીકળી શકે છે પણ આ ધાતુની બહાર નીકળી શકશે નહીં. એટલે એટલામાં રખડતો હોય ને આ રખડતા ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહેશું. તો આ મુક્ત ઇલેક્ટ્રોન ક્યાંથી આવે? તો કે આ પરમાણુમાંથી. આ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો આ પરમાણુ કેવું બની જાય? ધન આયન. સપોઝ આ પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો આ પરમાણુ કેવું બની જાય? ધન આયન. એ ઇલેક્ટ્રોન અહીંયા કંઈક રખડે છે. આ પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવ્યો એક અહીંયા પરમાણુ છે તો એ કેવું બની જશે? ધન આયન. તો આનો ઇલેક્ટ્રોન કંઈક અહીંયા રખડે છે. એમ ધીમે ધીમે જો પરમાણુ જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે એ પરમાણુ ધન આયન બની જશે. તો જેમ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એમ એ સારો વાહક કહેવાય. કારણ કે ઇલેક્ટ્રોન છે ને એ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે. ત્રીજા ચેપ્ટરમાં આપણે જોશું. પણ હવે તમને એટલું ક્લિયર થઈ ગયું કે સુવાહક હોય એની અંદર શું હોય? તો કે ધન આયનો હોય અને મુક્ત ઇલેક્ટ્રોન હોય. લાકડું લઈ લો. લાકડાનો ટુકડો લ્યો ને તો એમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય, બરાબર? એના પરમાણુ હશે લાકડાના, એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં. એટલે એને સુવાહક નહીં કહીએ આપણે. તો સુવાહકનું ચિત્ર ક્લિયર થયું કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એને સુવાહક કહેવાય. અને સુવાહક બને કઈ રીતે? તો
તો કે જ્યારે ધાત્વિક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે અને ધાતુ છે એ સુવાહક બની જાય. તો હવે આપણી આ જે ધાતુ છે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું અસર થાય ને એ જોવાનું છે. તો હવે આપણા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો તો કઈ ઘટના ઘટિત થાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે આપણે સુવાહક ધ્યાનમાં લેવો પડશે. તો હું અહીંયા એક ધાતુનો ટુકડો એટલે કે સુવાહક ધ્યાનમાં લઉં ને તમને ખબર છે સુવાહકની અંદર શું હશે? ધન આયનો. જે પરમાણુએ ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે એ ધન આયન બની ગયા છે. આમાં મુક્ત ઇલેક્ટ્રોન અહીં હશે કે નહીં? અહીં હશે, બધે હશે ટૂંકમાં, પણ થોડાક બતાવીએ આપણે. હવે આને સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું છે. એટલે કે આ જે ટુકડો છે એને બહારથી વિદ્યુત ક્ષેત્ર આપવાનું છે આપણે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો અહીં હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઉં. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય તો તમને ખબર છે ધનથી ઋણ, એટલે અહીંયા પોઝિટિવ છેડો હશે ને આ ભાગ કેવો હશે? નેગેટિવ. હવે તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. બળ લાગે એટલે ઇલેક્ટ્રોન ગતિ કરશે. ઇલેક્ટ્રોન ઉપર બળ કેટલું લાગે તો કે E × E જેટલું, બરાબર ને? એટલે આ ઇલેક્ટ્રોન બધા હવે ગતિ કરવા મળશે. પણ કઈ બાજુ ગતિ કરશે મને કહેશો? તો ઇલેક્ટ્રોન છે એ બધા ધન તરફ જવાના, ધન તરફ આકર્ષાય ને. એટલે આ બધા ઇલેક્ટ્રોન છે એ ધીમે ધીમે અહીંયા જમા થતા જાય. એટલે આ સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર જમા થાય. એની સાપેક્ષમાં અહીંયા ધન વિદ્યુતભાર ખુલ્લો પડતો જાય. એટલે અંદર ધીમે ધીમે વિદ્યુતભારો ઘટતા જશે, સપાટી ઉપર વધતા જાય. તો એક સમયે છે એ સપાટી ઉપર ઘણો વિદ્યુતભાર જમા થઈ ગયો હશે. હવે બીજું વિચારવા જેવું એ છે કે આ ધન વિદ્યુતભાર અને આ ઋણ વિદ્યુતભાર, તો આ વિદ્યુતભારો પોતે પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો હવે અંદર એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. જો એ કઈ દિશામાં હશે તો કે ધનથી ઋણ તરફ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું. અને આ છે એ અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, બરાબર ને? આ દિશામાં. અને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે. એટલે એક સમયે શું થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન થઈ જાય. ને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જવાનું? શૂન્ય. કારણ કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. એટલે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. બાહ્ય જેટલું હશે આમ એટલું જ અંદર ઉત્પન્ન થયું હશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય થાય. તો એક સરસ મજાનું આપણે વાક્ય લખવાનું છે જે બહુ અગત્યનું, કે જ્યારે સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ઋણ વિદ્યુતભારો આ સપાટી ઉપર જમા થશે, ધન વિદ્યુતભારો આ સપાટી ઉપર સમાન જમા થશે, અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાથી અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. એટલે જેવો તમે સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? શૂન્ય થશે. એટલે એક બહુ જ અગત્યનું વાક્ય કે સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા પહેલી અસર કઈ થાય કયો? તો કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. E બરાબર 0 હશે. અચ્છા, હવે બીજી એક વાત એ કહીએ કે સુવાહકની અંદર વિદ્યુતભાર કેટલો હશે? જો તો આ સુવાહકની અંદર વિદ્યુતભાર કેટલો હશે? કારણ કે જે કાંઈ વિદ્યુતભાર હતો ને એ બધો સપાટી ઉપર આવી ગયો. ખબર પડી? તો અંદર વિદ્યુતભાર કેટલો થઈ જશે? શૂન્ય થશે. તો બીજો મુદ્દો એ છે કે અંદર વિદ્યુતભાર Q બરાબર 0 હશે. ત્રીજી વાત કરીએ કે હવે જો આ વિદ્યુતભારો છે એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે એ આમ હશે બહાર જતી દિશામાં. અંદર તો શૂન્ય થઈ ગયું, બરાબર?
આ ઋણ છે એમાં દાખલ થતી દિશામાં હશે. એટલે આ જે પ્રેરિત થયેલા વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર. અને યાદ રાખ્યા જેવી બાબત એ છે કે આ જે વિદ્યુતભારો છે ને એ સપાટી ઉપર સ્થિર થઈ ગયા છે. સુવાહકને જેવો જ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે બધા જ વિદ્યુતભારો સપાટી ઉપર આવી જાય અને ત્યાં કેવા થઈ જાય? સ્થિર. એટલે ત્રીજો મુદ્દો એ લખશું આપણે કે સપાટી પર કેવો વિદ્યુતભાર પ્રેરિત થાય? સ્થિર વિદ્યુતભાર પ્રેરિત થાય. પહેલાં અહીંયા વિદ્યુતભારો હતા નહીં, પણ વિદ્યુત ક્ષેત્રને લીધે સપાટી ઉપર જમા થયા. ના કેવા છે? સ્થિર. એટલે સપાટી પર સ્થિર વિદ્યુતભાર પ્રેરિત થશે. ચોથો મુદ્દો એ છે કે આ જે વિદ્યુતભારો છે એની ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબરૂપે હશે. યાદ રાખજો, સ્થાનિક રીતે સપાટીને કેવી હશે? લંબરૂપે. એનું કારણ થોડી વારમાં તમને કહું. તો એક ચોથો મુદ્દો લખીએ આપણે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્થાનિક રીતે સપાટીને લંબરૂપે હશે. ચાર મુદ્દા ક્લિયર? ઓકે, હાલો. અચ્છા, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ મારે ગણવું છે. આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો એના માટે આપણે એક અલગથી એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણે આ પૃષ્ઠ લઈ લઈએ. આના પર વિદ્યુતભાર છે એ વિતરિત થયેલો છે. તો મારે આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. સપોઝ અહીંયા ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર જતી દિશામાં હશે, એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે કે નહીં? આ શું વાહક છે? તો અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે હું એક અહીંયા ગાઉસિયન પૃષ્ઠ લઉં, નળાકાર આકાર, જેને પિલ બોક્સ પણ કહેવાય. તો આમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમાં હશે. અંદર તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? શૂન્ય. એટલે અહીંયા તો E બરાબર 0 હશે. ઓકે, તો નળાકારને કેટલી સપાટી છે? એક આ સપાટી, એક આ સપાટી અને એક વક્ર સપાટી. તો હવે ત્રણ સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થાય? તો ફાઈ બરાબર આપણે લખીએ φ1 પ્લસ φ2 પ્લસ φ3. તો પહેલી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ગણવું હોય મારે આની સાથે, તો આનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ અથવા એસ આમ હશે. તો પહેલાં માટે શું આવશે? E ડેલ્ટા એસની જગ્યાએ લખવું એસ કોસ થીટા. E એસ કોસ થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? E અને H વચ્ચેનો. કેટલો હશે? 0. અને કોસ 0ની કિંમત કેટલી થાય? 1. અચ્છા, φ2 એટલે આ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો ફ્લક્સ શૂન્ય થઈ જવાનું, એટલે આમાં ફ્લક્સ શૂન્ય થશે. ને φ3 એટલે આ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. આનો ક્ષેત્રફળ સદિશ આમ હશે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા આમ છે. તો E અને S વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 90. ખૂણો 90 થાય તો ફ્લક્સ કેટલું થઈ જવાનું? 0. તો φ બરાબર શું આવશે? કયો? E ઇન્ટુ એસ. ને φ બરાબર તમે શું લખી શકો? Q/ε0 E ઇન્ટુ એસ. Q બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ એસ લખી શકાય. એસ કેન્સલ થાય તો ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર શું આવશે? E σ/ε0. તો સપાટી પર જો તમને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કહે ને તો કેટલું આવશે? σ/ε0. ડાયરેક્ટ યાદ રાખવાનું છે. તો પાંચમો મુદ્દો શું લખશું? સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર σ/ε0 જેટલું હોય છે. અંદર કેટલું હોય? શૂન્ય. પણ સપાટી પર કીધું હોય તો σ/ε0. અચ્છા, અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું, વિદ્યુત ભાર શૂન્ય હતો, વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? Vની હાલત. તો આપણે ગોલીય કવચમાં ભણી ગયા એ જ ઘટના અહીંયા ઘટિત થઈ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું છે? dV/dl. બરાબર ને? હવે જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન V કેવું હોય? અચળ. કારણ કે આ અચળ હોય તો જ એનું વિકલન શૂન્ય થાય.
એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? અચળ. તો સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. છઠ્ઠો મુદ્દો, સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. છ મુદ્દા ક્લિયર થયા. હવે જો સુવાહકની અંદર બખોલ પાડી દેવામાં આવે, બખોલમાં ખબર પડે ને, બખોલ પાડી દેવામાં આવે તો શું ઘટના ઘટિત થાય? તો જુઓ, તો આપણે આ એક સુવાહક લઈએ ને એની અંદર આપણે બખોલ પાડી દઈએ, બરાબર, ને પછી તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા તો કઈ હોય? ધનથી ઋણ તરફ. તો તમને ખબર છે આમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન છે આ ધન તરફ આકર્ષાય ને આ સપાટી ઉપર આવી જાય. અહીંયા ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેવાનું? શૂન્ય થઈ જશે. તો એક સરસ મજાની ઘટના મળી અહીંયા કે બખોલવાળો સુવાહક લ્યો તમે ને એને તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો, બહાર ગમે એટલું તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય થાય. ને આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે સ્થિત વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર એવું કહીએ કે, અને શિલ્ડિંગ કહેતા રક્ષણ. બહાર તમે ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી ગયો, આ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે, એટલે કે બહારના વિદ્યુત ક્ષેત્રથી તમને રક્ષણ મળે છે. આનું એક તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે ચોમાસામાં તમે ફોર વ્હીલ લઈને જતા હો, વીજળીના કડાકા ભડાકા થતા હોય અને તમે ફોર વ્હીલના બારી બારણા બધા બંધ કરી દો અને ફોર વ્હીલની અંદર તમે બેસી જાઓ. ધારો કે આ ફોર વ્હીલ છે રાજા મહારાજા વખતની, બરાબર ને? આ ફોર વ્હીલનો અંદરનો ભાગ થઈ ગયો આખો. હવે તમે અહીંયા બેસી જાઓ ફોર વ્હીલની અંદર, તો આ એક જો આપણું બહારનું આવરણ છે ને એ ફોર વ્હીલનું સુવાહક હોય ને અંદર બખોલ થઈ ગઈ. એટલે જો અચાનક જો વીજળી પડે તો બધો વિદ્યુત ભાર છે ને આની સપાટી ઉપર જ આવી જાય, અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. એટલે વીજળીનું જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એનાથી આપણને રક્ષણ મળી જાય. તો આ જે આખી ઘટના છે એને શું કહેવામાં આવશે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની વ્યાખ્યા કહીએ તો શું કહેવાનું તમારે કે જો બખોલવાળા સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. તો 7મો મુદ્દો લખીએ આપણે કે બખોલવાળા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. બરાબર ને? ફોર વ્હીલની અંદર તમે બેસી જાઓ તો અહીંયા બહાર વીજળી પડે તો ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, અંદર તો કેટલું રહેવાનું? શૂન્ય જ રહેશે. એટલે તમને વીજળીથી રક્ષણ મળે છે. એટલે તમે એમ કહી શકો કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના થઈ. તો 7 મુદ્દામાં એક બીજી એક વાત કહી દઈએ કે આ આપણે બખોલવાળો સુવાહક લઈએ ને ધારો કે આ બખોલની અંદર હું અહીંયા ધન વિદ્યુત ભાર મૂકી દઉં તો તમને ખબર છે આ ધન વિદ્યુત ભાર અહીંયા ઇલેક્ટ્રોન છે તો આ બધા જ ઇલેક્ટ્રોન આકર્ષાઈને અહીંયા આવી જશે
અને આ સપાટી પર છે એ ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે. શું કામ ખુલ્લો પડે? એટલે કે આ ધન છે ને આ ધન બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે બંને ત્યાં સુધી દૂર જતા રહે એટલે ક્યાં આવી જશે? સપાટી ઉપર. તો તમને ખબર પડે છે કે આપણો આ જે અંદરનો ભાગ છે ત્યાં કોઈ વિદ્યુતભાર નથી. તો આ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? શૂન્ય. તો બખોલની અંદર જો તમે વિદ્યુતભાર મૂકી દો તો પણ સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય. એટલે એક 8મો મુદ્દો લખીએ આપણે કે બખોલમાં વિદ્યુતભાર મૂકવામાં આવે તો એક હું ક્લિયર કરાવી દઉં તમને. અહીંયા બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય કારણ કે અત્યારે ધન વિદ્યુતભાર છે એટલે આ વિદ્યુતભાર છે એ પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે અત્યારે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય, બરાબર? અત્યારે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય પણ બખોલની બહાર શૂન્ય હશે, સપાટી પર શૂન્ય હશે નહીં. એટલે તમને 2-3 બિંદુ હું ધ્યાનમાં લઉં. અહીંયા P બિંદુ, અહીંયા હું Q કહી દઉં અને અહીંયા R કહી દઉં. તો P બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર હશે? તો કે હશે. Q બિંદુ એ હશે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે અને R બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય હશે નહીં. તો આપણે એક વાક્ય લખીએ કે બખોલમાં વિદ્યુતભાર મૂકવામાં આવે તો બખોલની બહાર આ બખોલ છે એની બહાર અને સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. જ્યારે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે નહીં એટલે અશૂન્ય હોય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો સુવાહક અને તેનું વિદ્યુત ક્ષેત્ર. આ બધા મુદ્દા તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યા હશે નહીં, બરાબર ને? એટલે વ્યવસ્થિત રીતે નોટ કરી લેજો. આગળ MCQમાં કામ આવે એવા મુદ્દા છે. ફરી એકવાર હું આખું ચિત્ર ક્લિયર કરાવી દઉં કે જ્યારે તમે સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય? તો ધન વિદ્યુતભારો છે એ ઋણ તરફ જતા રહેશે, ઋણ છે એ ધન તરફ જતા રહેશે અને અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે, બરાબર ને? અંદર વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય હશે, વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય હશે, વિદ્યુત ભારે શૂન્ય હશે. સપાટી ઉપર કેવો વિદ્યુતભાર પ્રેરિત થાય? તો કે સ્થિર વિદ્યુતભાર પ્રેરિત થશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્થાનિક રીતે કેવી હશે? તો કે લંબરૂપી હશે, પૃષ્ઠને લંબરૂપી હશે. સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? σ/ε0 જેટલું હોય. સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો કે અચળ હોય છે. બખોલવાળા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય થવાનું. પણ બખોલની અંદર જો તમે વિદ્યુતભાર મૂકો તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય, બખોલની બહાર શૂન્ય હશે અને સુવાહકની અંદર શૂન્ય હશે. તો આ હતી સુવાહક અને તેના વિદ્યુત ક્ષેત્રની વાત.